સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટળીને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર અન્નકૂટનો ઉત્સવ કર્યા પછી રોકાયા છે. પ્રતિદિન સાંજે જ્ઞાન વાર્તા થાય, સંતો પ્રશ્ન કરે અને મહારાજ સંતોને ઉત્તર આપતા માનવ જીવનને, અધ્યાત્મ જીવનને સ્પર્શતા વિવિધ પ્રશ્નોના ઉત્તરમાં સ્વામિનારાયણ ભગવાન અણમોલ રહસ્યો પ્રસ્તુત કરે છે. મુક્તાનંદ સ્વામીએ કરેલો પ્રશ્ન, ભગવાન પરથી પર કેવી રીતે છે, ભગવાન નિર્ગુણ સગુણ કેવી રીતે છે, ભગવાન સાકાર નિરાકાર કેવી રીતે છે, ભગવાન કરતા થકા અકર્તા કેવી રીતે છે, ભગવાન એ અવતાર ધારણ કરે તો એ ધામસ્થ રૂપ એ કેમ છે, તો એની વાત પણ મહારાજે, ભગવાન એ દિવ્ય મૂર્તિ છે એ સંદર્ભની અંદર પણ મહારાજે જેમ ભગવદ્ ગીતાના 16મા 17મા 18મા અધ્યાયની અંદર જે વાત કરી છે એ જ ભાવને મહારાજ પ્રસ્તુત કરતા વળી ભગવાન કૃષ્ણ ભાગવતના એકાદશ સ્કંદની અંદર ઉદ્ધવજી પ્રત્યે જે ભાવને પ્રસ્તુત કર્યો છે એ જ ભાવને અહીં મહારાજ પ્રસ્તુત કરતા કહે છે, કેવળ દેહથી વ્યતિરેક શુદ્ધ આત્મા સંબંધી જે જ્ઞાન છે, કૈવલ્ય જ્ઞાન, પછી આ દેવ મનુષ્યાદિકનું માયિક અને ભોગ સંબંધી પણ જ્ઞાન હોય એને ભક્તો રાજસ જ્ઞાન કીધું. મૂઢ બાળકની પેઠે પ્રાકૃત જ્ઞાન હોય એને રાજસ તામસ જ્ઞાન કીધું. અને આ ભગવાનનો જ સંબંધ, ભગવાન જ મારા, હું ભગવાનનો, ભગવાન મારા, આ જે જ્ઞાન એ નિર્ગુણ જ્ઞાન. એવી જ રીતે રહેઠાણની અંદર પણ વનમાં રહેવું એ સાત્વિક નિવાસ, પછી વિષય જીવોની વચ્ચે રહેવું એ રાજસ નિવાસ, દારૂ માંસ જુગાર એ રમાતા હોય એવા સ્થાનમાં રહેવું એ તામસ નિવાસ, અને ભગવાનના મંદિરમાં રહેવું એ નિર્ગુણ નિવાસ. એવી જ રીતે કર્તા ભાવની અંદર પણ માણસ માટે કર્મફળની ઈચ્છા છોડી વર્ણાશ્રમને ઉચિત કર્મ કરવું એ સાત્વિક કરતા છે. કર્મફળની ઈચ્છા રાખીને કર્મ કરનારો રાજસ કરતા છે. અને એ જ રીતે માયિક પંચ વિષયો અનર્થ કરતા છે, જાણે છે કે આ દુઃખ કરતા છે, દુઃખદાયક છે, છતાં પણ એ સ્મૃતિ જાણે કે એની નાશ થઈ ગઈ હોય એવી રીતે કાર્ય કરતો હોય એ તામસ કરતા છે. અને કેવળ મહારાજ કહે મારામાં મન પરોવી એકાંતિક ભાવે મારું ભજન કરનારો છે એ નિર્ગુણ કરતા છે. શ્રદ્ધા પણ કેવળ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવાની શ્રદ્ધા એ સાત્વિક શ્રદ્ધા, પછી વર્ણાશ્રમના ધર્મને અનુરૂપ કર્મ કરવાની શ્રદ્ધા એ રાજસ શ્રદ્ધા,
અધર્મની પ્રવૃત્તિમાં પણ ધર્મપણાની ભાવના સાથે કામ કરનાર જે શ્રદ્ધા છે એ તામસ શ્રદ્ધા. અને મારી આજ્ઞામાં મહારાજ કહે એ મને સર્વસ્વ સમર્પણ કરી કેવળ મને પ્રસન્ન કરવાના તાન સાથે જે કામ કરનારો શ્રદ્ધા છે એ નિર્ગુણ શ્રદ્ધા. આહાર પણ એ જ રીતે સાત્વિક, રાજસ, તામસ અને ભગવાનને અર્પણ કરેલો જે ભોજન છે એ ભગવાનનું સ્મરણ કરતાં સ્વીકારવું, હું ભગવાનને જમાડું છું ભાવ સાથે સ્વીકારવું, એ નિર્ગુણ આહાર કયો છે. એ જ રીતે ભગવાનની કથા કીર્તનાદિકમાંથી પ્રગટ થયેલું સુખ એ નિર્ગુણ સુખ. એ ભક્તો એવી અદ્ભુત વાત કરી. અને ગત સત્રમાં આપણે શ્રવણ કર્યું કે મહારાજ એ કારતક સુદ નવમીના દિવસે રાત્રે સભા વાસુદેવાનંદ બ્રહ્મચારીએ પ્રશ્ન પૂછ્યો, પ્રભુ જે મંત્ર જપ કરવાની જે વાત તમે કહી છે એ પ્રતિદિન કેવી રીતે કરવું એનો વિધિ કહો. એના વિધિની અંદર સૌથી પહેલાં ગઈકાલે આપણે શ્રવણ કર્યું, સ્નાત શુચિ સ્વસ્થ ચિત્ત ક્રોધ ચિંતા વિવર્જિત. મહારાજ કહે સૌથી પહેલાં સ્નાન કરીને પવિત્ર થયેલો. શરીરની શુદ્ધિ એમાં પણ આપણે ગઈકાલે સ્નાન પણ કેવી રીતે કરવું એની વાત કરી હતી. પછી હવે મનની શુદ્ધિ, સ્વસ્થ ચિત્ત ક્રોધ ચિંતા વિવર્જિત. જ્યારે જપ કરવા બેસીએ ત્યારે પ્રારંભિક તૈયારીનો ભાગ છે ક્રોધ, ચિંતામાં જો મન પરોવાયેલું હોય કે સ્વસ્થ ન હોય તો ભક્તો એ મન એ સમયે કરેલો જપ એ નિષ્ફળ જાય છે. હવે એમાં એક ખાસ ભગવાનના જપનો અધિકારી કોણ છે? સદગુરુ, સગુરુ. ગુરુ પાસેથી વિધિપૂર્વક જેણે દીક્ષા ગ્રહણ કરી હોય અને એ દીક્ષા ગ્રહણ કર્યો, અષ્ટાક્ષર મંત્રનો સ્વીકાર કર્યો હોય તે પુરુષ જ મંત્ર જપનો અધિકારી કયો છે. હવે બેસવા માટેનું આસન કેવું હોવું જોઈએ? તો યતિનામ આસનમ શ્લષણમ કુર્માકારમ ઉદીરિતમ અન્યેષામ તુ ચતુષ્પાદમ ચતુરસ્રમ ચ સંમતમ. મહારાજ કહે સંન્યાસીઓ માટે કાચબાના આકારનું વર્તુળ આસન શ્રેષ્ઠ છે, ગોળ આસન. પછી અન્ય જે, આ તો સંન્યાસીઓની વાત થઈ, અન્ય જે છે એમના માટે કેવું આસન? તો મહારાજ કહે અન્ય જે છે એના માટે ભગવાનના મંત્ર જાપ માટે ચોરસ 4 પાયાવાળો પાટલો એટલે કે બાજોઠ હોય એના ઉપર બેસીને, અથવા તો 4 ચોખંડું 4 જેના ખૂણા છે એવું ચોરસ આસન. આ ચોરસ આસનની અંદર પણ પછી કેવું? તો કે કાળિયાર મૃગનું ચર્મ હોય, વાઘ ચર્મ હોય, વ્યાઘ્ર ચર્મ જે કહેવાય, કે રેશમના વસ્ત્રમાંથી તૈયાર કરેલું હોય, કે વેત્રમાંથી બનાવેલું હોય, અન્ય વસ્ત્રનું હોય, ઊનનું હોય કે દર્ભનું હોય. આટલા જે આસન છે એ પરમાત્માના મંત્રનો જપ કરવા માટે એ સિદ્ધિને આપનારા કયા છે. કેટલાક આસનો હોય કરતા હોઈએ જપ, પણ જપનો આનંદ ના આવે ને ફળ પણ ન મળે, એવા પણ કેટલાક આસન છે. તેવા કયા કયા આસન છે? ગોમયમ મૃન્મયમ ભિન્નમ પલાશમ પૈપલમ તથા લોહબદ્ધમ વંશજમ ચ પાષાણમ વર્જમાસનમ. મહારાજ કહે એવા આસનની અંદર એક ગોબરનું આસન, પછી માટીનું આસન, પછી તૂટેલું હોય જે આસન, ખંડિત હોય, ખાખરાના અને પીપળાના કાષ્ટમાંથી બનાવેલું આસન હોય, કે લોખંડ, લોહબદ્ધમ, લોખંડની પટ્ટી કે ખીલા જડેલું હોય, અથવા લોખંડના પતરાનું આસન. અને અન્ય આસનની અંદર પણ કીધું કે વાંસની સળીઓથી બનાવેલું આસન કે પથ્થરનું આસન. આટલા આસન છે એના ઉપર બેસીને જપ કરવાથી જપને જે ફળશ્રુતિ મળવી જોઈએ એ પ્રાપ્ત થતી નથી. પછી
કાષ્ટમ ચા ઘટિતમ વર્જ્યમ લોહ કિલમયા યજ્ઞમ સ્યાદાપદી શુભમ સર્વમ વિનાયશ્ચુચિલેપનમ. મહારાજ કે ઘડ્યા વિનાના કાષ્ટમાંથી પછી યજ્ઞને યોગ્ય એવા કાષ્ટમાંથી તૈયાર કરેલું હોય તો એ આસન પણ વર્જ્ય છે. પછી ઘણીક વખત ભક્તો આસન અપવિત્ર દ્રવ્ય એનાથી ખરડાયેલું હોય, એટલે કે એના સંસ્પર્શમાં આવેલું હોય એવું આસન પણ નિષેધ છે. હા, આપતકાળમાં ચાલે પણ એના સિવાય એ ન ચાલે. પછી મહારાજે હવે માળા કેવી હોવી જોઈએ? જપ કરીએ છીએ માળા. તુલસી કાષ્ઠ સંભૂતા જપમાલા શુભામતા ધાત્રી કાષ્ઠ ભવા વાપી પદ્મ બીજોદ્ભવા તથા. સૌથી શ્રેષ્ઠ જપ કરવાની જો કોઈ માળા હોય તો તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી માળાને સર્વશ્રેષ્ઠ માળા કહી છે. અને એ ન હોય તો પછી તો કયું આગળ? તુલસી કાષ્ઠ સંભૂતા જપમાલા શુભામતા ધાત્રી કાષ્ઠ ભવા વાપી પદ્મ બીજોદ્ભવા તથા. આમળાના કાષ્ઠમાંથી બનેલી હોય અથવા તો પદ્મ બીજોદ્ભવા કમળના બીજની જે માળા છે એ માળા પણ. અને પછી આગળ તથા સ્ફટિક માલા ચ, સ્ફટિકની માળા હોય કે પછી ગ્રાહ્યા રુદ્રાક્ષ માલિકા, રુદ્રાક્ષની માળા. પછી વળી આ જે માળાઓ છે એની અંદર કેટલીક વખત દોરાથી પરોવાયેલી હોય અને આ માળા છે એ કૃષક ગ્રંથિ ભવા વાપી ચંદનાદિ મયી ચવા, અને ચંદનના કાષ્ઠમાંથી પણ હોય એવી માળા પણ તૈયાર. અને ભક્તો દર્ભની ગ્રંથિથી પરોવાયેલી હોય એવી માળા. તો આટલી માળા એ જપમાળા માટે ગ્રહણ કરવી. પછી આગળ કીધું ગમે એવી માળા હોય એ પછી તુલસીની પણ ભલે કાં ન હોય, ચંદનની પણ કાં ન હોય, આગળ જે કીધું આમળાના કાષ્ઠની કે કમળના બીજની કે સ્ફટિકની કે રુદ્રાક્ષની, ગમે તે માળા હોય પણ ભક્તો એ માળાની અંદર જપ કરવાની શરૂઆત કરીએ એના પહેલાં એક વસ્તુ ખાસ સ્વામિનારાયણ ભગવાને અહીં કીધું. સર્વાપી માલા, કોઈ પણ માળા હોય પણ એ જપના પ્રયોગોમાં લીધા પહેલાં એ ભગવાનના શ્રી ચરણોનો સ્પર્શથી યુક્ત હોવી જોઈએ. એમને એમ બજારમાંથી લઈ અને માળા કરવા બેસી જઈએ તો કદાચ એ મંત્ર જાપ થાય છે એટલે એની લાભ મળે ન મળે એવું આપણે કહેવાનો અધિકાર નથી. પણ ભક્તો એનો જે એક એક માળા છે ને એ માળાના મણકે મણકે જે હૃદયની અંદર આત્મતૃપ્તિનો અહેસાસ થવો જોઈએ. એ જે અહેસાસ છે, કારણ કે એ માળા ભગવાનના યોગમાં આવ્યા પછી એની અંદર વિશેષપણે દિવ્ય શક્તિનું એ સંચાર થાય છે. એટલા માટે કહે છે સર્વાપી માલા શ્રી વિષ્ણુ પાદ સ્પર્શાત સુચિર ભવેત. ભગવાનના શ્રી ચરણોનો સ્પર્શ કરવાથી એ માળા પવિત્ર થાય. કારણ કે માળા બનાવનાર વ્યક્તિ કદાચ તુલસીના કાષ્ઠની જ માળા હોય પણ એ પછી એ બનાવનાર વ્યક્તિના હાથ દૂષિત હોય, કયા ઠેકાણે માળા બની છે એ સ્થાન કદાચ દૂષિત હોય, પછી બનાવનાર વ્યક્તિ પોતે પણ કદાચ અપવિત્ર હોય, તો એ જે બાહ્ય શુદ્ધિ અશુદ્ધિના ભાવ છે એની નિવૃત્તિ માટે
એ તુલસીના કાષ્ટની કે ગમે તે કાષ્ટની માળા હોય તો એ માળાનો પહેલો નિયમ છે કે ભગવાનના સ્પર્શથી યુક્ત હોવી જોઈએ. અને એટલા માટે કીધું વિષ્ણુ પાદ સ્પર્શા સુચિર ભવેત. માળા પણ શુદ્ધ ક્યારે થાય તો કે પ્રથમ ભગવાનના ચરણનો સ્પર્શ થયો હોય ત્યારે, અને પછી જ એ માળા જપ કરવા યોગ્ય બને છે. હા, એટલા માટે જપ કરનારા પુરુષોએ ખાસ બજારમાંથી કે દુકાનમાંથી લીધેલી માળા એ લઈને આપણે પોતાની મેળે માળા ચાલુ કરી દઈએ તો ઘણીક વખત ઘણા કહેતા હોય કે હું માળા કરું છું પણ મને ખબર નહીં કંઈ લાભ થતો નથી, પણ ક્યાંક સાંભળીને માળાની શરૂઆત તો કરી, પણ માળા એ પોતે સ્વયંભૂ એ દિવ્ય ભાવને પામેલી હોવી જોઈએ, એટલે ભગવાનના યોગમાં આવેલી હોવી જોઈએ. એ વાતની પણ મહારાજે અહીંયા સ્પષ્ટતા કરી. પછી કેટલીક માળા રિજેક્ટ, એટલે કે માળા ફેરવવા યોગ્ય નહીં. કેવી રીતે તો કે એક તો ફેરવી જ ન શકાય એવી હોય. બીજું તો કે ઘણીક વખત માળાના જે મણકા છે તો એ એવા જાડા ને ગઠ્ઠ દોરામાં પરોવાયેલા હોય ને કેમ હલે નહીં. હા, પછી તૂટેલા મણકા હોય, ખંડિત મણકા માળામાં ચાલે નહીં. પછી દોરો તૂટેલો હોય તો એ પણ માળા ચાલે નહીં. પછી ઘણીક વખત એટલી બધી ઢીલી હોય, દોરો પણ એટલો ઢીલો હોય કે પછી આમ માળા ફરતી હોય ને તો એક મણકો બીજા મણકા સાથે અથડાય, એટલે કે કટકટ શબ્દ કરતી હોય, એવી પણ નહીં. પછી જૂના દોરામાં પરોવાયેલી, જૂનો દોરો એટલે ભક્તો અહીં કને જૂનો દોરો એટલે આપણી માળા 10 વર્ષથી ફેરવીએ છીએ તો દોરો જૂનો થઈ ગયો ને હવે તો ન ચાલે, એવો ભાવ નથી. જૂનો દોરો એટલે ભક્તો એ અશુદ્ધ કે અપવિત્ર કે કોઈ બીજા પ્રયોજનમાં વપરાયો હોય અને પછી એને માળામાં પરોવવામાં આવે એવો દોરો એ એવા દોરામાં પરોવાયેલી હોવી જોઈએ નહીં. પછી માળા ઘણીક વખત સ્થાનના યોગે કરીને, બાહ્ય સ્પર્શના યોગે કરીને માળાની અંદર પણ શુદ્ધિ અશુદ્ધિ રહી હોય તો એમાં પણ પાખંડી, પાપી અને દુરાચારી પુરુષોએ પોતાના હાથમાં કે કંઠમાં ધારણ કરેલી હોય એવી માળા અને ભગવાનના ચરણનો સ્પર્શ કર્યા વિનાની માળા એનો ક્યારે પણ મંત્ર જપમાં ઉપયોગ લેવો નહીં. અને જો લે તો શું થાય, લે તો શું થાય તો અહીં કને મહારાજ કે આવી માળા, કેવી માળા તો કે કોઈક પાપી, પાખંડી, દુરાચારી વ્યક્તિ અથવા તો એણે હાથનો સ્પર્શમાં આવી હોય, એને કંઠમાં ધારણ કરી હોય, પછી એ ભગવાનના ચરણના યોગને ન પામી હોય, ભગવાનના સ્પર્શને ન પામી હોય તો એ માળા ફેરવવાથી લાભના બદલે નુકસાન થાય. મહારાજ કે ખરાબ સ્વપ્ન આવે. કરતા હોઈએ માળા, ઉલટાના મનના ચાળા ટળી જવા જોઈએ, એના બદલે એનું કારણ શું તો કે એ બાહ્ય ભાવમાં અશુદ્ધ છે. એટલા માટે ભક્તો બજારમાંથી ખરીદેલી માળા સીધી ફેરવવા યોગ્ય નથી. અને બજારમાંથી, અને આ વાત બહુ સમજવા જેવી છે, કોઈના ધંધો ભાંગી નાખવા માટે વાત કરવી એવી વાત નથી, પણ બજારમાંથી મળતા હોય આ દોરો હનુમાનજી મહારાજનો છે, આ દોરો માતાજીનો છે, આ ભગવાનનો છે, દોરા મળતા હોય ને પછી ત્યાંથી હાથમાં બાંધે, ઘણા બધા માળાઓ લઈને સીધી હાથમાં પહેરતા હોય, ઘણા શોભા માટે પહેરતા હોય. એ બનાવનાર, વેચનાર એ કેવા ભાવમાં હોય. એટલે ભક્તો અહીં કને મહારાજે સ્પષ્ટતા કરી કે એ માળાની પણ બાહ્ય શુદ્ધિ અશુદ્ધિ એની અસર આપણા જીવન ઉપર થતી હોય છે. એટલા માટે ખાસ આ વાતનું ધ્યાન રાખો. પછી હવે માળાના પણ ભેદ છે. 108 જેમાં મણકા હોય
અને મેરુ હોય એ જે માળા છે એ ઉત્તમ માળા કીધી. પછી 54 મણકાવાળી માળા આવે એ મધ્યમ માળા, અને તેનાથી અડધા 27 મણકાવાળી માળાને કનિષ્ઠ માળા કહેલી છે. હવે માળા ફેરવવી કેમ? માળા જ્યારે જપમાળાની વાત ચાલે છે ત્યારે જપમાળાની અંદર માળાની જે ગણના, કારણ કે અષ્ટાક્ષર મંત્રનો જપ છે, માળાની જે ગણના છે એ કેવી રીતે કરવી, તો એમાં માળાની ગણના માટે એક માળાનો પ્રકાર છે અક્ષરમાળા. અક્ષરમાળા એટલે શું? તો કે અ થી માંડી અને ક્ષ એટલે અ આ ઈ ઉ એ, પછી ક ખ ગ ગ ગ એમાં ક્ષ સુધી. બરાબર? હવે આ એક એક અક્ષરો લખેલા હોય, એક એક અક્ષર લખેલા હોય, અને એ લખેલા અક્ષર, હવે માની લો કે અ છે તો હા, ઉપર આપણું અને જોતા હોઈએ, અને કે એક માળા આપણે જેમ કોઈ ગણના 1 થી કરે 2 થી કરે, એ માળાની ગણના મૂળાક્ષરોથી કરવાની. કે તો અને મારું મન ભગવાનમાં પરોવાયેલું હોય, હાથમાં માળા હોય, સ્વામિનારાયણ 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 આ મંત્ર જાપ કરતા હોઈએ, એક માળા પૂર્ણ થાય એટલે પછી માંથી આ. બરાબર? પણ એ અક્ષરમાળા એટલે કે અક્ષરો દ્વારા માળાની ગણના કરવાની જે રીતિ છે એને અક્ષરમાળા કહે છે. જપને કરવાની જે રીતિ છે એને અક્ષરમાળા. પછી બીજી છે કરમાળા. ઘણીક વખત આપણી પાસે સ્થૂળ રૂપે તુલસી કે ચંદન કે કોઈ પણ માળા નથી હાજર, અને સમય છે, માળાની ઉપલબ્ધિ નથી ને સમય છે, તો એના માટે શાસ્ત્રોમાં એક બીજો પ્રયોગ કીધો છે કરમાલા. કરમાલા કેવી રીતે ફેરવવી? તો ભક્તો, કરમાળા ફેરવવાની રીત, સૌથી પહેલા જે અનામિકા આંગળી છે એનું મધ્ય પર્વ, અનામિકા આંગળીનું મધ્ય પર્વ, અને પછી જેમ પ્રદક્ષિણા કરીએ એ રીતે સ્વામિનારાયણ બોલીએ મંત્ર, એક મણકો, પછી નીચે આવ્યા સ્વામિનારાયણ બીજો, પછી એ કનિષ્ઠિકા આંગળી, પછી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હવે અહીંયાથી શરૂ થયું, એ આખો ક્રમ ફરતા 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 અહીંયા સુધી આવ્યા. આ મધ્યના જે 2 પર્વ છે, મધ્યની આંગળીના નીચેના જે 2 પર્વ છે એને મેરુ પર્વત કહ્યા છે. એટલે હવે અહીંયાથી અહીંયા નથી જવાનું, પાછું અહીંયા સુધીમાં 10, હવે અહીંયાથી જ પાછા વળવાનું છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, પાછા 10. તો આવી રીતે વળી પાછું ત્યાંથી પુનઃ પાછા, અને કરમાલા કીધી છે. હવે 10 વખત આવું થયું એટલે કેટલા જપ થયા? 100. અને પછી 108ની જો ગણના હોય તો પછી હવે અહીંયાથી કરશું શરૂ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, અહીંયા જે છે 108 મંત્રનો જાપ 11મી વખત એ પૂર્ણ થાય છે. તો એ જે છે મધ્ય આંગળીના મૂળના જે 2 પર્વ છે ને મેરુ પર્વત કહેલા છે, એનું ઉલ્લંઘન કરવું નહીં, અને 10 પર્વમાં મંત્રનો જપ કરવો, એને કરમાળા કહી છે, એને કરમાળા. પછી હવે જ્યારે માળા કરવાની હોય ત્યારે કેવી રીતે કરવી? હા, જપ કરવાની રીત, તો સૌથી પહેલા તો માળા મંત્ર જાપ કરવા માટે સ્વસ્તિક આસન અથવા મુક્ત પદ્માસને બેસવાનું, એટલે કે શરીરની એક સ્વસ્થ અવસ્થા, અને એકાગ્ર મન કરી અને ભક્તો એ જે હૃદયમાં ભગવાનનું સ્મરણ કરી
ભગવાનના એક એક અંગ શ્રી વિગ્રહને હૃદયમાં ધારણ કરી અને ભક્તો વસ્ત્રથી કે ગૌમુખથી ઢાંકીને માળા કરવી ખાસ. અને એક એક મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં એક એક મણકાની સાથે એક એક મંત્રનું ઉચ્ચારણ એ હૃદયમાં થાય એવી રીતે એ માળા કરવાની. હવે માળાને કેવી રીતે ફેરવવી? તો ભક્તો, હા, મધ્ય આંગળી મધ્ય પર્વ, મધ્ય આંગળી મધ્ય પર્વ અને ભક્તો અંગૂઠાનો અગ્રભાગ. મધ્ય આંગળી, આ મધ્ય આંગળી છે અને એનો મધ્ય પર્વ અંગૂઠાનો અગ્રભાગ. હવે એક એક અગ્રભાગથી એક એક મણકાને મંત્ર સહિત એ નીચે મૂકતા જવું. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. પણ માળા ફેરવતી વખતે તર્જની આંગળી, પ્રથમ આંગળી, એ તર્જની આંગળી એ દોરાને સ્પર્શ ન કરે એનું અનુસંધાન અવશ્ય રાખવું. ભક્તો, જ્યારે વાત ભગવાનનો સ્મરણ કરતાં કરતાં જપ કરવાની છે ત્યારે ભક્તો ઘણીક વખત, કારણ કે માનવ હૈયામાં ક્ષણે ક્ષણે દરેક સંદર્ભમાં પ્રશ્ન ઉઠે. પ્રશ્ન થાય ત્યારે સામેનું પાત્ર, પૂછનારની પાત્રતા, એના આધારે ઉત્તર આપવામાં આવતો હોય. હવે એકને જ્યારે વાત ઉત્તરની છે ત્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે પહેલી આંગળીનો સ્પર્શ શું કામ નહીં? તર્જનીનો સ્પર્શ શું કામ ન કરવો? પણ ભક્તો, કોઈક નાનકડો છોકરો હોય અને એણે પૂછ્યું કે આપણે એને માળા કરવાનું કહીએ ને પછી કે પપ્પા એનો સ્પર્શ કેમ ન કરવો, એમ પપ્પાને પૂછે તો પપ્પા શું કહે? હા, જો એનાથી પાપ થાય ને. હા, કોઈને કહી તો આમ આંગળી ચીડીને કહી કે આ આવો છે, આવો છે, એટલે એ પેલી આંગળી છે ને એ પાપી છે, એટલા માટે એનો સ્પર્શ ન કરાય. પણ ભક્તો, એ તો ભલે નાનકડા બાળક માટે ઉત્તર પર્યાપ્ત છે, કારણ કે કોઈ પણ રીતે એને ઉત્તર જોઈએ છે અને માળાની એક સાચી દિશા. પણ વાસ્તવિક ઉત્તર પ્રથમ આંગળીને પાપ સાથે કોઈ લેવા દેવા નથી. જો પાપ સાથે લેવા દેવા હોય તો ધ્યાન કરવાના સમયે પણ એ ધ્યાન મુદ્રામાં અંગૂઠા અને પ્રથમ આંગળીનો સ્પર્શ સંભવે નહીં. તો ભક્તો, અહીં કને ખાસ જપ કરવા માટે મધ્ય આંગળી મધ્ય પર્વ, માળા કેવી રીતે ફેરવવી એના સંદર્ભની અંદર વળી પાછું કીધું કે માળા જ્યારે ફેરવતા હોઈએ ત્યારે એને ડાબા હાથનો સ્પર્શ થવા દેવો નહીં. અને બીજું કે જ્યાં સુધી જપ કરતા હોઈએ, નિયમના જપ પૂર્ણ ન થયા હોય ત્યાં સુધીમાં જપમાળાને હાથમાંથી પડવા ન દેવાની. ઘણીક વખત માળા ફેરવતા 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 ઝોલું આવી જાય, આમ હાથમાંથી માળા પડી જાય છે તો ગૌમુખીની અંદર જ, પણ એ મધ્ય આંગળીને મધ્ય પર્વ ઉપરથી એ નીચે પડી તો મારું તમારું મન ફરીવાર એ આળસ અને પ્રમાદ તરફ ન જાય અને જપમાં એ સાવધાની આવે. એના માટે શાસ્ત્રોમાં એવું કીધું કે એ જે ભૂલ થઈ, કારણ કે જપમાળાનો ભંગ થયો, તો એની દોષની નિવૃત્તિ માટે નિયમની જે માળા હોય એના કરતાં એક માળા અધિક કરવાની. જો આમ ઝોલું આવી જાય ને હાથમાંથી માળા પડી જાય તો એક માળા અધિક કરવાની. બીજું, હવે જ્યારે મંત્ર જાપ કરીએ છીએ, જ્યારે ભગવાનની આરાધના કરવા માટે તત્પર થયા છીએ, ત્યારે ભક્તો માળા છે એને ક્યારે જમીનનો સ્પર્શ થવા દેવો નહીં. પછી પગના તળાનો સ્પર્શ થવા ન દેવાનો. અને ઘણાને માળા કરતાં કરતાં એવી એક ટેવ હોય, ક્યારેક મારી કે તમારી પણ એવી ટેવ આવી જાય, જો આપણને શાસ્ત્રના શબ્દોનું અનુસંધાન ન હોય તો માળાને કરતાં કરતાં ઘણી વખત ઘણા
હાથને ઘણા માથાને પણ ધણધણાવતા હોય તો હાથ કે માથું ધણધણાવતા પણ માળા કરવી નહીં. ભક્તો એનાથી આગળ વાત કરી રહ્યા છે. ઉષ્ણીશી કંચુકી નમ્રો મુક્ત કેશો મલાવૃત અપવિત્ર કરો શુદ્ધ પ્રલપન્ન જપેત ક્વચિત. ભક્તો માળા જ્યારે કરીએ ત્યારે મસ્તક ઉપર પાઘડી ન હોવી જોઈએ. કંચુકી એટલે અંગરખું પહેરીને પણ જપ કરવો નહીં એવું પણ અહીં કહ્યું છે. પછી મુખ નીચું રાખીને કે શિખાનું બંધન કર્યા વિના પણ જપ કરવો નહીં. અપવિત્ર કરો અશુદ્ધ પ્રલપન્ન જપેત ક્વચિત. અપવિત્ર હાથ ધોયા વિનાના હોય, કોઈકને અડ્યા હોય, એઠા જૂઠા હાથથી માળા ન થાય. પછી ભક્તો ઘણીક વખત વમન થયું હોય, ઉલટી થઈ હોય અને એના છાંટલા શરીર ઉપર પડ્યા હોય, એટલે કે આપણે અશુદ્ધ હોઈએ તો એ અશુદ્ધ અવસ્થાની અંદર પણ જપ કરવો નહીં. અને આ ભૂલ તો આપણે બધા જ કરતા હોઈએ છીએ. શું? વાતો કરતાં કરતાં જપ ન કરવો. અને હા, પ્રદક્ષિણા કરતા હોય, મંત્ર જપ કરતા હોય ને તે વાતો કરતાં કરતાં જ, કારણ કે સમાચાર ત્યારે જ પૂછે. અને ઘણીક વખત તો કેવું હોય તો કે જ્યારે જપ કરવા બેઠા હોય ને તો સવારના પૂજા કરવા બેસે તો ટાઈમ ન બગડે, બધું ભેગું થઈ જાય એટલા માટે એક બાજુ હાથમાં માળા લે, પૂજા ચાલુ કરે, બીજી બાજુ સમાચાર ચાલુ હોય. હા, બીજી બાજુ સમાચાર ચાલુ હોય. ઘણીક વખત એ માળા ચાલતી હોય, સાથે સાથે બીજું પણ કેટલુંક ચાલતું હોય. તો હવે માળા કરતાં મન ભગવાનમાં પરોવાયેલું હોવું જોઈએ, ગ્રામ્ય વિષયમાં નહીં. એટલે હવે જપ કરતાં કરતાં વાતો કરીએ છીએ એનું મતલબ કે આપણું મન ભગવાનની મૂર્તિમાં નથી જ. આપણું મન ભગવાનની મૂર્તિમાં નથી તો એ માળા નિષ્ફળ જાય. ભજો ભાવ શું અખંડ જપ માળા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે. ભજો ભાવ શું અખંડ જપ માળા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે. હરિનો એક એક અંગયુર ધારો રે, સ્વામિનારાયણ નામ ઉચારો રે. જપો જુગલ ચરણ સુખકારી રે, ઉર્ધ્વ રેખાદિક ચિહ્ન સંભારી રે. દસ આંગણીની માળા દસ જાણો રે, દસ આંગણીની માળા દસ જાણો રે. ફણા જુગલની જુગલ પ્રમાણો રે, ફણા જુગલની જુગલ પ્રમાણો રે. ભજો ભાવ શું અખંડ જપ માળા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે. પાની જુગલ ગુલફ જુગ શોભે રે, માળા ચાર ફેરી જન મન લોભે રે. જંગા જુગલની જાનું જુગ વંદે રે, જગા જુગલની જાનું જુગ વંદે રે. માળા ચાર ફેરી સંત આનંદે રે, માળા ચાર ફેરી સંત આનંદે રે. ભજો ભાવ શું અખંડ જપ માળા રે, ટાળે છે મન કેરા ચાળા રે. ઉર જુગલની માળા જુગ ફેરે રે, નાભી વર્તુલ સમાન પ્રીતે રે રે. નાભી ઉદર જુગલ સ્તન જોઈને રે,
માળા ચાર ફેરી રહે જન મોઈને રે ભુજ જુગલ હરિના સુખકારી રે ભુજ જુગલ હરિના સુખકારી રે માળા ફેરી જાય દાસ બલિહારી રે ભજો ભાવ શું અખંડ જપ માળા રે માળા ટાળે છે મન કેરા ચાડા રે કર આંગણીની માળા દશ કાવે રે જોતા ભક્તને આનંદ ઉપજાવે રે કંઠ ચીબુકની માળા જુગ ફેરે રે મુખ પંકજ ઉમંગે હરે હેરી રે મુખ નાસિકા જુગલ દ્રઢ હેરે રે મુખ નાસિકા જુગલ દ્રઢ હેરે રે માળા ચાર ચારે અંગ જોઈ ફેરે રે માળા ચાર ચારે અંગ જોઈ ફેરે રે ભજો ભાવ શું અખંડ જપ માળા રે માળા ટાળે છે મન કેરા ચાડા રે કાને કુંડળ વાલાને જુગ કાવે રે ફેરી માળા અભયદાસ મન ભાવે રે જોતા જુગલ પ્રકૃતિ ડરે કાળ રે જોતા જુગલ પ્રકૃતિ ડરે કાળ રે પ્રેમે જોઈ દાસ જપે જુગ માળ રે ભાલ તિલક સહિત વાલું લાગે રે ભાલ તિલક સહિત વાલું લાગે રે જપે માળા એક દાસ અનુરાગે રે જપે માળા એક દાસ અનુરાગે રે ભજો ભાવ શું અખંડ જપ માળા રે માળા ટાળે છે મન કેરા ચાડા રે માથે પાગ તોરા સહિત રૂપાડી રે ફેરે મારા જન જુએ વન માળી રે એવી રીતે થઈ માલિક એવી રીતે થઈ માલિકા 50 રે જપે જન્મ મરણ કરે નાશ રે સ્વામી નારાયણ દેવે માળા દીધી રે સ્વામી નારાયણ દેવે માળા દીધી રે પ્રેમે મુક્તાનંદે ઉરધારી લીધી રે પ્રેમે મુક્તાનંદ ઉરધારી લીધી રે ભજો ભાવ શું અખંડ જપ માળા રે માળા ટાળે છે મન કેરા ચાડા રે માળા ટાળે છે મન કેરા ચાડા રે માળા ટાળે છે મન કેરા ચાડા રે માળા કરતા મંત્ર જાપ કરતા વાતો કરવી નહીં વાતો કરતા કરતા જપ થાય નહીં પછી ઘણી વખત ઘણાને એવી ટેવ પડી ગઈ હોય કે આમ ફટ 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 માળા કરતા હોય વાતો ચાલુ હોય અને આ બાજુ ગણતરી ચાલુ હોય બીજી એમ સાયલેન્ટ હું તો 108 માળા કરું હું 200 માળા કરું પણ 200 માળામાંથી 200 મણકા ફેરવતા પણ ભગવાનની મૂર્તિમાં સ્મરણ રહ્યું હોય નહીં તો એવી રીતે નહીં આગળ મહારાજ કહે છે અપ્રાવૃત્ત કરશ્ચૈવ સંવેષ્ટિત શિરસ તથા ચિંતા શોકા કુલમનાહ ક્રુદ્ધો ભ્રાંત ક્ષુધાતુલ ગૌમુખી કે ઉત્તરીય વસ્ત્રથી જમણા હાથને ઢાંક્યા વિના જપ કરવો નહીં મસ્તક ઉપર વસ્ત્ર બાંધીને એનો ભાવ પણ એવો છે ભક્તો ઘણીક વખત જ્યારે જીવ કોઈ વ્યક્તિ જપ કરવા બેસે ને શરીરમાંથી એક અદ્ભુત ઓજસનો સંચાર થાય છે શક્તિનો એ સન્નિવેશ થાય છે ત્યારે વસ્ત્ર પણ એકદમ કંચુકી એટલા માટે ના પાડી આગળ કીધું અંગરખી ડગલી કે એકદમ શરીરને જકડીને બાંધેલા હોય એવા વસ્ત્રો નહીં
એટલે માથા ઉપર મસ્તક ઉપર વસ્ત્ર બાંધેલું ન હોવું જોઈએ, પણ વસ્ત્રથી મસ્તક ઢાંકેલું હોવું જોઈએ. ઢાંકેલું હોવું જોઈએ પણ બાંધેલું ન હોવું જોઈએ. અને ભક્તો ચિંતા શોક આકુલ મના ક્રુદ્ધ ભ્રાંત ક્ષુધાતુલ. ચિંતાતુર મન હોય, ક્રોધથી અવ્યગ્ર થયેલું મન હોય, ભ્રાંતિથી કે ભૂખથી કે તરસથી વ્યાકુળ હોય તો મન ભગવાનમાં રહેતું નથી. જલ્દી જલ્દી પાણી મળે તો થાય, હાથમાં માળા હોય પણ માળામાં મન ન રહે. એટલા માટે એવી રીતે પણ મંત્ર જાપ કરવો નહીં. પછી મહારાજ ખાસ કહે છે, ભક્તો આપણે જમવા બેઠા હોઈએ અને થાળીના બદલે એ સીધું જમીન ઉપર કોઈ પીરસે તો એ વાસણના બદલે સીધું જમીન ઉપર પીરસાયું હોય તો કેવો આનંદ આવે, જમવાનું આવે. શાક કે દાળ કે એ હોય તો બધું ક્યાં જાય? એ રડતા રડતા નીકળી જાય ને, નીકળી જાય. ઘન હોય એ પદાર્થ કદાચ રે, રોટલી કે એવું, લાડુ કે. પણ એવી રીતે આસન પાથર્યા વિના ક્યારેય પણ મંત્ર જાપ ન થાય. કારણ કે આસન પાથર્યા વિના જે શક્તિનો સન્નિવેશ થાય છે એ વહી જાય. આસનને પાથર્યા વિના જ્યારે કોઈ મંત્ર જાપ કરે છે ત્યારે એ મંત્ર જાપથી એક ભીતરમાં શક્તિનો સન્નિવેશ થાય છે, એ પાછી પુનઃ એ પ્રવાહ વહી જાય છે. એટલા માટે આસન પાથર્યા વિના ક્યારેય પણ મંત્ર જાપ કરાય નહીં. પછી સૂતા સૂતા પણ મંત્ર જાપ. અને ઘણીક વખત એવું હોય કે સૂતા મંત્ર જાપની અંદર એક તો આળસ હોય. આ જે વાત છે મંત્ર જાપની એ ભક્તો ખાસ એક સ્મરણ કરવા જેવી છે, સમજવા જેવી છે કે સૂતા કે ઊભા રહીને કે ચાલતા જપ કરવો નહીં. તો પ્રદક્ષિણા કરીએ છીએ એ શું છે કે ઠાકોરજીની સન્મુખ ઊભા રહીને જપ કરીએ તો એ શું નહીં કરવાનો, એ શું નિષેધ ગણવું? સૂતા તો ભક્તો અહીંયા જે મૂળ ભાવ છે એ છે કે ઊભા રહીને એટલે કે અન્ય જગ્યાએ ઠાકોરજીના સિવાયના સન્મુખ સ્થાનો સિવાયના સ્થાનોની અંદર ઊભા કરીએ તો આ બધી ક્રિયાઓ એવી છે કે ત્યારે મારું તમારું મન બહિર્મુખ સહજ હોય છે. ચાલવાની ક્રિયા હોય એટલે આપણે સ્વાભાવિક છે કે ભૂમિ ઉપર ખાડો ક્યાં આવે છે એ જોવાનું હોય, કે આગળ કોઈ બીજો વ્યક્તિ આડો નથી ને એ જોવાનું હોય. એટલે આપણી વૃત્તિ બહિર્મુખ થાય છે. એટલે ચાલતા નિયમનો જે જપ છે એ મન ભગવાનને છોડી અને અન્ય જગ્યાએ એ જાય એની સંભાવના પૂર્ણ છે. એટલા માટે ખાસ અહીંયા આગ્રહપૂર્વક મહારાજે આ વાત કરી છે. પછી પગમાં પગરખા પહેરીને જપ ન કરાય. મંત્ર ભક્તો આ જે વાત છે એ સમજવા જેવી છે. નામ મંત્ર ગમે તે અવસ્થામાં ગમે રીતે કરી શકાય. સ્વામિનારાયણ પગમાં જોડાવો તો ભલે ને ગમે તે હોય, પણ વાત ગુરુ પાસેથી દીક્ષા લઈ વિધિપૂર્વક જે મંત્ર પ્રાપ્ત થયો હોય એ જે મંત્રની જે માળા છે, જાપ છે, એના માટે આ બધા નિયમો વિધિપૂર્વક લાગુ પડે છે. અને જ્યારે નામ મંત્રનો જપ કરતા હોઈએ ત્યારે કદાચ આ મંત્રોમાં એટલે કે આસન કદાચ ન હોય, રસ્તે ચાલતા હોઈએ તો ક્યાં આસન હોય, તો શું ભગવાનનું સ્મરણ ન કરવું, નામ મંત્રનું સ્મરણ ન કરવું? સૂતા શું ભગવાનનું સ્મરણ કરીને તો સુવાની વાત છે. પણ વિશેષપણે જે આ વાત છે એ કઈ તો કે ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલો જે મંત્ર છે એ મંત્રના જાપની અંદર શુદ્ધિ અશુદ્ધિની પૂર્ણપણે, અને આગળ આવશે
મંત્ર જાપની અંદર જ આગળ વિધિના ભાગમાં આગળ આવે છે, આપણે શ્રવણ કરીએ હમણાં જ આગળ. પણ હવે જ્યારે આ વાત છે, પછી પગ લાંબા કરીને જંગા ઉપર કે ગોઠણ ઉપર પગ ચડાવીને કે કાગડાની જેમ બેસીને કે પછી હસતા હસતા કે વાતો કરતાં કરતાં કે પછી ઉતાવળી ગતિએ કે પછી આમ તેમ મોઢા ફેરવતા ફેરવતા કે પછી કોઈની પાસે માળા ચાલુ હોય, એ પાણી ભરી આવો, કોઈને કામ બતાવતા બતાવતા કે પછી ઘણીક વખત હાથથી ઈશારો કરીને બોલાય નહીં, હલો માળા કરે ત્યારે એમ કે ઘણા, તો પછી હાથના ઈશારા કરે, પછી ઘણા હાથના ઈશારા ન કરે, આંખના ઈશારાથી પણ ઘણીક વખત. પણ ભક્તો ગમે તે ઈશારા થાય, હાથથી થાય, મુખથી થાય કે નેત્રથી થાય, પણ દરેક ઈશારામાં મન તો બહિર્મુખ થાય છે ને થાય છે. એટલા માટે એ જે જપ છે એનો પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. એટલા માટે ખાસ આગ્રહ. હવે જ્યારે વાત ભક્તો એ પણ એક પ્રશ્ન આવે, કોઈ પ્રશ્ન પૂછે પણ ખરા, કોઈના મનમાં થાય પણ ખરું કે શરીર અસ્વસ્થ હોય તો ખુરશી ઉપર બેસીને માળા કરવી કે નહીં, ખુરશીને આસન ગણવું કે નહીં. ભક્તો ઘણે ભાગે ખુરશી એ પ્લાસ્ટિકની હોય, તો પ્લાસ્ટિકની ખુરશી ઉપર શરીરની જ્યારે લાચારી હોય, એ સ્વસ્તિક આસને બેસી શકવાની ક્ષમતા ન હોય, તો ભક્તો ખાસ એક વાતનું અનુસંધાન રાખીએ, ખુરશી ઉપર બેસીએ ત્યારે ખુરશી ઉપર પણ આસન મૂકવું, અને આપણા પગ નીચે જમીન ઉપર સ્પર્શ કરતા હોય તો ત્યાં કને પણ આસન મૂકવું. સીધો સ્પર્શ ભૂમિનો ન હોય તો એ ખાસ અનુસંધાન રાખી શકાય. અને ઘણીક એ વાતનું અનુસંધાન રાખીએ તો એ આસનની ભાવના પૂર્ણ થઈ ગણાય. એટલે આવું અનુસંધાન ખુરશી ઉપર બેસનારાને રાખવું જોઈએ. પછી મંત્ર જાપનો સૌથી મોટો કોઈ શત્રુ હોય તો ભક્તો એ શત્રુ છે આળસ. ઊંઘ આવે, બગાસા આવે, તો મહારાજ કે એ અવશ્યપણે શત્રુને જીતી, અને હા, એનું કારણ કે ઊંઘ દરમિયાન કરેલો જપ નિષ્ફળ થાય છે. પછી માળા મંત્ર જાપ માટે એક બીજી પણ વાત મહારાજે કરી કે શેરી કે બજારમાં બેઠા બેઠા કરતા હોય ઘણીક વખત, પછી શમશાનાદિક અપવિત્ર ભૂમિ હોય ત્યાં, દુર્ગંધ આવતી હોય એવી ભૂમિ હોય ત્યાં, કે અંધકારમાં બેસીને કે જે જગ્યાએ બીજું કે પાપી મનુષ્યના સાનિધ્યમાં, આ બધા સંયોગ છે એ એવા છે કે આપણે ભજન કરવું છે. વાસ્તવમાં નિષેધ જપનો નથી, નિષેધ છે ને એ આવા સંયોગો તો આપણું મારું કે તમારું મન ભજનમાં રહે જ નહીં. હા, શેરી કે બજારમાં બેઠા હોય, અહીંયા હાઈવે ઉપર બેસીને તમે માળા કરવા બેસો તો મન રહે એમ? તે ગાડીનું હોર્ન વાગે. વાસ્તવમાં મહારાજ નિષેધ નથી કરતા, વાસ્તવમાં આપણું મન જ ત્યાં પરોવાય નહીં. એટલા માટે શાસ્ત્રોમાં એ ભાવને વ્યક્ત કરાયો છે. પછી જે જગ્યાએ શમશાનાદિક અપવિત્ર ભૂમિ હોય તો એ જગ્યાએ દૈવી કોપ હોય, તે વિચિત્ર પ્રકૃતિનો તમને સાથ સહકાર સાંપડતો ન હોય, દુર્ગંધ આવતી હોય તો આપણે પોતે જ લાંબો સમય બેસી શકવાના નથી. તો આવી રીતે જે જપ છે એ નિષ્ફળ થઈ જાય. વળી આગળ મહારાજે કહ્યું સ્પષ્ટતા કરતા કે મેરુ માળા કરતાં કરતાં મેરુ આવે તો એનું ઉલ્લંઘન કરવું નહીં, અને મેરુનું ઉલ્લંઘન કરવાથી જપ નિષ્ફળ થાય છે. તો ખાસ ભક્તો મહારાજે આ વાતની સ્પષ્ટતા કરી. મનને જીતી સર્વ પ્રકારે મનઃ સંયમનમ શૌચમ મૌનમ મંત્રાર્થ ચિંતનમ અવ્યગ્રત્વમ અનિર્વેદો જપ સંસિદ્ધિ હેતવ. કરેલું ભજન એ ક્યારે ફળને આપનારું થાય? તો મહારાજ કે એક તો મનનો સંયમ, પવિત્રતા, મૌન, મંત્રના અર્થનું ચિંતન, મૂર્તિનું ચિંતન, આકુળતા અને ઉદાસીનતાનો ત્યાગ, આ અનુસંધાન સાથે જે કરવામાં આપેલો જપ છે એ જ જપ
એ પૂર્ણ આનંદ આપે છે, સફળતા આપે છે. પછી વળી મહારાજે આગળ પણ વાત કરી. મહારાજ કે પોતાના ઈષ્ટદેવ જપ કરીએ તો એની અંદર પણ શું, તો કે પોતાના ઈષ્ટદેવ જે છે એની પૂજા જે છે, બાહ્ય પૂજા કે માનસિક પૂજા દ્વારા પેલા પ્રથમ એ જપ કરવાના નિયમવાળો વ્યક્તિ છે એ પ્રથમ ભગવાનની બાહ્ય કે માનસિક પૂજા દ્વારા ષોડશોપચાર માનસિક ઉપચારોથી પણ પૂજા કરી અને પછી અવશ્યપણે જપ કરવો. અને જપ પણ ત્રિકાલ જપ કરવો એવું પણ કીધું. અને જપની અંદર પણ ભક્તો ખાસ બીજી પણ એક વાત મહારાજે કરી કને, માર્જાર મુષક સ્પર્શે ક્રોધે અધો વાયુ સર્પણે જપ કાલે તું સંજ્ઞાતે માલામ વસ્ત્રો પરિન્યસિત આચમ્ય પ્રાણાનાયમ્ય. ભક્તો જપ કરતા હોઈએ, બિલાડીનો સ્પર્શ થઈ ગયો, અચાનક ઉંદરનો સ્પર્શ થઈ ગયો, કે આપણને ક્રોધ આવ્યો, પછી ઘણી વખત ઘણાને ગેસ થઈ ગયો હોય તો શરીરનો પગ ઊંચા કરીને કે કોઈ પણ રીતે અધોવાયુ છૂટતો હોય, તો ભક્તો કે આવા સમયમાં માળા કરતા હોઈએ તો એ માળા છે એ આવી જ્યારે ક્રિયા પ્રાપ્ત થઈ, બિલાડીનો સ્પર્શ, ઉંદરનો સ્પર્શ, ક્રોધ આવ્યો, અધોવાયુ છૂટ્યો, તો ભક્તો અપવિત્રતા આવી ગઈ જપ કરતા કરતા વચ્ચે. તો ભક્તો પ્રથમ શું કરવું, તો કે ભગવાનનું સ્મરણ કરતા 3 વખત આચમન કરી, પ્રાણાયામ કરી અને સૂર્ય દર્શન કરી લેવા અને પછી માળા ચાલુ કરવી. પણ એ માળા ચાલુ રાખવી નહીં. હવે એનાથી પણ કોઈ બીજી કોઈ અસ્પૃશ્ય વસ્તુનો સ્પર્શ થઈ જાય તો મહારાજ કે ફરીવાર સ્નાન કરીને બાકી જે જપનો નિયમ હોય એ પૂર્ણ કરવો, એનું ખાસ અનુસંધાન રાખવું. પછી જપના 3 ભેદ કીધા છે શાસ્ત્રની અંદર. હવે વાચિક, ઉપાંશુ અને માનસ. હવે આ 3ની અંદર પણ વળી પાછા 3 પ્રકાર, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. હવે કેવી રીતે, તો કે ઉદાત, અનુદાત, સ્વરિત અને આ બધાને સ્પષ્ટપણે મંત્રનું સ્પષ્ટ ઉચ્ચારણ, મંત્રના એક એક અક્ષરનું સ્પષ્ટ ઉચ્ચારણ કરતા, એટલે કે બોલતા થકા જે જપ કરવામાં આવે એને વાચિક જપ કહેવાય. પછી સાવ ધીમું, બાજુવાળાને કે સંભળાય કે ન સંભળાય પણ હોઠ હાલ્યા છે, આવો જે ધીરે ધીરે મંત્રનું ઉચ્ચારણ કરવા પૂર્વકનો જે જપ છે ને ઉપાંશુ જપ કીધો છે. ત્રીજો જે છે એ નથી હોઠ ચાલતા કે નથી એને ઉચ્ચ સાદ અવાજ સંભળાતો બહાર, પણ ભીતરમાં અંદરથી માનસિક જે જપ થાય છે, તો એ જે જપ છે એને માનસ જપ કીધો છે. હવે એમાં પણ ખાસ એક સમજવા જેવી વાત છે કે ભક્તો મોટેશ્વરે બોલીને જે જપ કરવો એના કરતાં, એટલે કે વાચિક જપ કરતાં ઉપાંશુ જપ કરવાથી 10 ગણું અધિક ફળ મળે. પછી ધીમો ધીમો હોઠ ચાલતો હોય કે શબ્દનો નાદ તો બીજા ન સાંભળે, તો એના કરતાં પણ માનસિક જે જપ છે એ એના કરતાં 100 ગણો અધિક ફળ આપનારો છે. પછી ભક્તો હવે ઉપાંશુ વાચિક જપ કરતા ઉપાંશુ જપમાં પણ ભક્ત માત્ર હોઠ હલતા હોય તો એ 100 ગણો, અને ભક્તો એ જીવાના જપ કરતાં પણ માનસ જપ એ 1000 ગણો અધિક કહેલો છે. હવે કઈ જગ્યાએ બેસીને જપ કરવો, ગૃહે જપમ સમમ પ્રાહુર ગોષ્ઠે 10 ગુણમ તથા ગૃહોદ્યાને શતગુણમ સહસ્ત્ર ગુણકમ વને. મહારાજ કહે છે વર્ણીને, વાસુદેવાનંદ વર્ણીએ પ્રશ્ન પૂછ્યો છે, હે વર્ણી, ઘરમાં કરેલો જપ છે ને એ જપ જેટલી માળા કરી એટલું જ ફળ આપે. શું કામ? એનું કારણ શું? તો એનું કારણ એટલું ભક્તો કે ઘરમાં જે જપ કરીએ
તો ઘરનો જે માહોલ છે ને, ઘર છે ને સામાન્ય રીતે ગ્રસ્થનું ઘર એ ભોગભૂમિ છે. ભોગભૂમિ હોવાના કારણે બીજું કે ત્યાંથી આપણી સાંસારિક વ્યવહારિક પ્રવૃત્તિઓનું એક કેન્દ્ર હોવાના કારણે ઘર. હવે ત્યાં બેસી અને નિત્ય જ્ઞાન વાર્તા કે એવો સંયોગ નથી. એટલે ભૂમિ એ સંશોધિત નથી. ભૂમિ મને તમને ભજન માટે પૂર્ણપણે અનુકૂળ બની જાય, એ વિચારોને પણ મનને પણ થંભાવી જગત તરફથી જતા વિચારોને પણ અને ભગવાન તરફ લઈ જાય એવી પૂર્ણ સહાયક ભૂમિ ન હોવાના કારણે એ જે જપ છે એ જેટલો જપ કરીએ, જેટલા સમય મન રહ્યું એટલું જ એનું ફળ મળે છે. પછી બીજા નંબરે પ્રાહુર ગોષ્ઠે દશગુણમ, ગૌશાળામાં કરેલો જપ એ 10 ગણું ફળ આપે છે. પછી શાંત કોઈ ઉપવન હોય અને એ જગ્યાએ કરેલો જપ છે એ 100 ગણું ફળ આવે. અને એનાથી વનમાં કરેલો સહસ્ત્ર ગુણકમ વને, વનમાં કરેલો જપ છે એ 1000 ગણું ફળ આપે. અને એનાથી આગળ પવિત્ર કોઈ પર્વત હોય જેની સાથે શાસ્ત્રોની કથાઓ કે એવું કોઈ પવિત્ર પર્વત હોય અને ત્યાં કરેલો જે જપ છે એ 10,000 ગણું ફળ આપે છે. ભક્તો એનાથી આગળ એ વહેતી નદીનો કિનારો હોય તો ભક્તો એ 1,00,000 ગણું ફળ આપનારો કયો છે. અને એનાથી વધારે ભગવાનના મંદિરમાં કરેલો જપ છે એ 1 કરોડ ગણું ફળ આપનારો છે. પણ એનાથી પણ વધારે ભગવાનના સાનિધ્યમાં બેસી અને જે જપ કરે તે અનંત ગણું ફળને આપનારો કયો છે? અનંત ગણું. હવે ભક્તો એ ભગવાનના સાનિધ્યમાં બેસીને જપ કેમ કરવો એની જે વાત છે, જે અનંત ગણું ફળ આપનારો છે એની વાત આપણે આગળના સત્રમાં સાંભળશું. સમય થયો છે, અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી વૃંદાવન બિહારી હરિકૃષ્ણ મહારાજની જય.